नगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ तैत्तिरीयમાં ભાષ્યમાં કહે છે, તદ્યથા વ્યાખ્યાતમ બ્રહ્મ યહ વેદ વિજાનાતિ નિહિતમ સ્થિતમ ગુહાયામ ગુહતેઃ સંવરણાર્થસ્ય નિગૂઢાઃ અસ્યામ જ્ઞાનજ્ઞેય જ્ઞાતૃપદાર્થાઃ ઇતિ ગુહા બુદ્ધિઃ. આપણે પેલું સત્યમ જ્ઞાનમ અનંતમ પરની ભાષ્યકારની આખી જે કોમેન્ટ્રી છે એ જોઈ, ઘણું લાંબુ આપણે જોયું. અને હવે એના પછીનું જે તૈત્તિરીયનું વાક્ય છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ પછી યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, એ અર્થાત કે જે વ્યક્તિ આ બુદ્ધિની રૂપી ગુફા જે છે એની અંદર રહેલા આત્માને આત્માને બ્રહ્મરૂપે જાણે છે, એ સહ સર્વાન કામાન સમશ્નુતે, એ બધા જ પદાર્થો ભોગ્ય પદાર્થોને એક સાથે ભોગવે છે એવું કહ્યું. અર્થાત બ્રહ્મણા સહ એટલે બ્રહ્મની સહિત આ બધા જ પદાર્થોને એ એક સાથે ભોગવે છે. એટલે શું આનો અર્થ છે એ બધું સમજાવશે. અને અર્થાત ખરેખર તો આ પેલું બ્રહ્મવિદ આપનોતી પરમ જે છે એ જ વસ્તુને સમજાવાઈ રહી છે. બ્રહ્મવિદ આપનોતી પરમ જે છે બ્રહ્મને જાણનારો પરમને પ્રાપ્ત કરે છે. પરમ એટલે શું? આ બધા જ ભોગ્ય પદાર્થો બ્રહ્મ સહિત બધા જ ભોગ્ય પદાર્થોને એક સાથે માણે છે. અર્થાત પરમાપનોતી એ સૌથી ચડિયાતી વસ્તુ પ્રાપ્ત કરે છે, અર્થાત મોક્ષ પ્રાપ્ત કરે છે, એને જ સમજાવી રહ્યા છે. અને બ્રહ્મને જાણનારો એટલે શું એ પણ કહ્યું ને, કે જે આ રીતે બુદ્ધિરૂપી ગુફાની અંદર રહેલા અહમ, જે અહમનું સ્ફુરણ થયેલું છે, અહમને બ્રહ્મના રૂપમાં જાણે છે, એ બ્રહ્મવિદ કહેવાય. અને પરમ આપનોતી અર્થાત વાસ્તવની અંદર આ બ્રહ્મ સહિત સર્વ જગતના ભોગ્ય પદાર્થોને એકસાથે માણે છે. અને એ પછી એટલે હવે ભાષ્યકાર આ જે છે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન એ સમજાવી રહ્યા છે. એટલે તદ્યથા વ્યાખ્યાતમ બ્રહ્મ યહ વેદ વિજાનાતિ તદ બ્રહ્મ યથા વ્યાખ્યાતમ, જે તદ તે બ્રહ્મ જે છે જેની યથા વ્યાખ્યાતમ, જેની આ વ્યાખ્યા કરવામાં આવી. કઈ રીતે વ્યાખ્યા કરવામાં આવી? સત્યમ જ્ઞાનમ અનંતમ એ પ્રકારનું લક્ષણ આપીને વ્યાખ્યા કરવામાં આવી. યહ વેદ યો વેદ, જે આ વેદ એટલે અહીંયા આપણે પેલા ઋગ્વેદ અથર્વવેદ નહીં, વેદ તો ક્રિયાપદ છે. અર્થાત જે જાણે છે એ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને જે જાણે છે, જે શ્રુતિએ જે રીતે બ્રહ્મનું લક્ષણ બતાવ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ એ રૂપમાં એ જાણે છે. એ શું થશે? પરમાપનોતી બ્રહ્મવિદ, આ જાણનારો બ્રહ્મવિદ કહેવાય. અને પરમાપનોતી અર્થાત એ અનંતની પ્રાપ્તિ કરે છે, સર્વભોગ્ય પદાર્થોને એક સાથે માણે છે. એટલે શું એ સમજાવશે તો. પરંતુ આવું સર્વ એવું નહીં. આપણે શું કરીએ? આપણે કોઈ પણ વસ્તુને ભોગવીએ ને તો એક પછી એક હોય ને. ઇવન જમતી વખતે પણ એ આપણે લગભગ 10 વસ્તુઓ આપણને બધી ભાવતી હોય, પણ તોય શું 10 વસ્તુ ભાવતી હોય તો પણ એક પછી એક જ મૂકો ને મોંમાં. તો
અને એ બધા ભોગ્ય પદાર્થો પતી ગયા, પાન ખાવાની, તો પછી પાનનો વારો આવે, પછી આપણે સુવાનો વારો આવે એર કન્ડિશનર ચાલુ કરીને, એ એક અન્ય પ્રકારનો ભોગ, સ્પર્શનો ભોગ. ઇન શોર્ટ, કોઈ પણ ભોગ્ય પદાર્થ ભોગવો તો પછી એ તો એક સાથે તો ન જ ભોગવી શકો, વારાફરતી જ હોય છે ને બધા. પણ આ તો બ્રહ્મને જાણનારો સર્વ પદાર્થો જે છે, ભોગ્ય પદાર્થોને એક સાથે ભોગવે છે એમ કે છે. એટલે વાસ્તવની અંદર એટલે શું એ કહેવાનો આશય છે જોઈશું આપણે. પરંતુ અહીંયા પહેલાં બતાવે છે કે એ બ્રહ્મને ક્યાં જાણે છે. એટલે કે છે કે બુદ્ધિરૂપી ગુફાની અંદર એ અહમનું જે સ્ફુરણ થયું છે, એ અહમને જ બ્રહ્મના રૂપમાં જાણે છે એમ. એટલે હું જ બ્રહ્મ છું એ પ્રકારે જાણે છે એમ. અને હવે ભાષ્યકાર જે છે, ગુહા જે છે, ગુફા, એ ગુહા શબ્દ વપરાયો છે ને, બુદ્ધિરૂપી ગુફા, એટલે ગુહાનો અર્થ આપે છે. ગુહતે હે સંવરણાર્થસ્ય નિગૂઢા અસ્યામ જ્ઞાન જ્ઞેય વગેરે વગેરે. ગુહતે એટલે આ ગુહ ધાતુ જે છે એમાં એનો અર્થ થાય છે સંવરણાર્થસ્ય, એનો અર્થ છે સંવરણ. સંવરણ એટલે ઢંકાઈ જવું. એટલે ગુહતે હે, ગુહતી અને ગુહતે બંને ક્રિયાપદ છે એના. એનો અર્થ થાય છે સંવૃણોતી, અર્થાત ઢંકાઈ જવું. શું ઢંકાઈ જાય છે? ભાઈ આ આપણી દ્રષ્ટિ ઢંકાઈ જાય છે. એટલે તો પેલી ગુફાને ગુહા કહ્યું. ગુજરાતીમાં ગુફા, સંસ્કૃતમાં ગુહા. કેમ એને તમે કેમ ગુહા કહો છો? કારણ કે એ સંવૃણોતી, ગુહતી, ગુહતે એટલે શું? એટલે કે ઢાંકી દે છે. ગુફા છે એ ઢાંકી દે. શું ઢાંકે છે? આપણી દ્રષ્ટિને ઢાંકી દે. કશું જોઈ જ ના શકીએ. અત્યારે તમે મને જુઓ છો, હું તમને જોઉં છું, કારણ કે આ પ્રકાશ છે. પણ ગુફાની અંદર આપણે ગયા હોઈએ તો આપણે બીજાને ન જોઈ શકીએ. આપણી દ્રષ્ટિ જાણે ઢાંકી દીધી આ ગુફાએ, અંધકારને કારણે. એટલે આપણી એને કારણે એને ગુફા કે ગુહા કહે છે. ચાલો, એટલે અહીંયા કહે છે એ ગુહાયામ નિહિતમ. એટલે આ જે છે, આ બ્રહ્મ જે છે એ વાસ્તવની અંદર આ બુદ્ધિરૂપી ગુફાની અંદર ઉપલબ્ધ છે. કેમ? બુદ્ધિરૂપી ગુફામાં એટલે બ્રહ્મને ગુહા નિહિતમ કહ્યું ને. વેદ નિહિતમ ગુહાયામ, નિહિતમ અંદર રહેલો, ગુહાયામ ગુફામાં. આ બ્રહ્મા આ બુદ્ધિરૂપી ગુફામાં રહેલું છે, પરમાત્મા રહેલો છે એમ કહો. કેમ? કારણ કે તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. એણે બધાનું સર્જન કર્યું, બુદ્ધિ અને આ બધા શરીર ને બધું જગત બધાનું સર્જન કર્યું, અને પછી વાસ્તવની અંદર એમાં પ્રવેશ્યો. બુદ્ધિનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો. તો પછી બુદ્ધિમાં સર્જન કરીને ત્યાં પ્રવેશ કર્યો હોય તો ત્યાં જ ઉપલબ્ધ હોય ને. જે વ્યક્તિ ગુફામાં પ્રવેશ્યો હોય તો પછી ગુફામાં ઉપલબ્ધ હોય જ ને એમ. એટલે વાસ્તવની અંદર અહીંયા કહે છે કે આ બ્રહ્મ જે છે, જે વાસ્તવમાં બુદ્ધિમાં ઉપલબ્ધ છે. એટલે કયા રૂપમાં પણ ઉપલબ્ધ છે? એટલે કે છે બ્રહ્મ તો એટલે જ્ઞાન સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. અને માટે બુદ્ધિની અંદર એ અહમના રૂપમાં સ્ફુરી રહ્યો છે. અહમ જે છે એ ચેતન છે. હું, તમે કહો હું, એ બીજું કશું આપણે હુંનો અર્થ ન સમજીએ તો વાંધો નહીં, પણ હું ચેતન એટલું તો સમજી જ જઈએ. એટલે તો અહમ શબ્દ ફક્ત ચેતન સાથે જ જાય છે. એટલે જો આ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ હોય અને તમે કહો છો બુદ્ધિમાં ઉપલબ્ધ હોય, તો બુદ્ધિમાં તો અહમ જ ચેતન જણાય છે. તો પછી એ બ્રહ્મ ચેતન સ્વરૂપ વાસ્તવમાં અહમના રૂપમાં જ હોવું જોઈએ. અને માટે એ બ્રહ્મ જે સ્વયં પ્રકાશ છે, સ્વયં ચૈતન્ય સ્વરૂપ છે, એ બુદ્ધિમાં અહમના રૂપમાં ઉપલબ્ધ છે. અને એ અહમ જ બ્રહ્મ છે એ પ્રકારે શાસ્ત્ર બતાવે છે. પણ આ બુદ્ધિને ગુફા કેમ કહી? એટલે કે છે અસ્યામ જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃક પદાર્થા નિગૂઢા. એટલે કે છે બુદ્ધિ ગુફા છે કારણ કે ગુફાની અંદર વસ્તુઓ છુપાઈ પડેલી હોય અને આપણે એને જાણી ન શકીએ. એવી રીતે વાસ્તવની અંદર આ બુદ્ધિમાં પણ છુપાઈને પડેલું છે. શું પડેલું છે છુપાઈને? એટલે ભાષ્યકાર કહે છે અસ્યામ બુદ્ધ્યામ, આ બુદ્ધિની અંદર જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃક પદાર્થા નિગૂઢા. આ બુદ્ધિરૂપી ગુફાની અંદર જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનવૃત્તિ આ બધી વસ્તુ નિગૂઢા રહેલી જ છે. હા, એ વૃત્તિના રૂપમાં આવશે એટલે બધું ખબર પડશે, પણ વૃત્તિ રૂપમાં નથી ત્યારે પણ રહેલી જ છે.
પેલું તરંગ ઉત્પન્ન ન થાય જળની અંદર, પણ તરંગ જળની અંદર રહેલું જ છે, તો જ એમાંથી પછી આમ બહાર આવે છે. એટલે એ બધા બુદ્ધિના જ પરિણામો છે, બુદ્ધિના વિકારો જ છે ને, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનવૃત્તિ વગેરે. એટલે વાસ્તવની અંદર આ જ્ઞાન એટલે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન જે છે એ વાસ્તવમાં બુદ્ધિમાં છુપાઈને રહેલા છે. છુપાઈને એટલે બુદ્ધિમાં જ રહેલા છે, અવ્યક્ત રૂપે રહેલા છે, અને એ જ પછી વ્યક્ત થતા હોય છે. અને પાછું સરસ ઉદાહરણ છે એના માટે, જેવી તેમ કે પેલી અરણી હોય છે ને, આ લોકો સ્વામિનારાયણ ગુરુકુળમાં ને બધે પેલા યજ્ઞ કરતા હોય ને ત્યારે પેલી અરણીથી પેલી અગ્નિ પ્રગટાવે. અરણી એટલે આપણી દોણી હોય ને એના જેવું જ હોય. તમે જોયું તો હશે જ કદાચ, 2 લાકડાના રોડ એટલે પેલા એ હોય ને, એને એકમાં આમ કપનો આકાર હોય ને બીજામાં એનો પેલો બરાબર બેસી જાય એવો ગોળાકાર બીજો આકાર, અને બંનેને દોરડીથી બાંધેલું, પછી આમ ફેરવે એટલે બે લાકડાના એ જે છે એની વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય અને એમાંથી અગ્નિ પ્રગટે. ત્યાં પેલું રૂ રાખ્યું હોય એટલે તરત રૂમાં રૂ પણ આગ પકડી લે, અને પછી એને એ લોકો પેલી વેદીની અંદર મૂકે અને એનાથી પછી યજ્ઞમાંનો અગ્નિ પ્રગટ થાય. એટલે આ રીતે કહે છે કે એ જેમ અરણી જે છે એ અરણીની અંદર જેમ પેલો અગ્નિ છુપાઈને જ રહેલો છે ને, તમે એને દોહન કરો ને જેમ પ્રગટ થઈ જતો હોય છે, એવી જ રીતે આ બુદ્ધિની અંદર પણ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન જે છે એ રહેલા જ છે અને એ પ્રગટ થતા હોય છે. જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન બીજું કશું નથી, વૃત્તિના રૂપમાં જ છે ને, બુદ્ધિવૃત્તિઓ જ છે ને બધા. એટલે એ એમાં જ રહેલા છે ને એમાંથી જ પ્રગટ થાય છે, અને આ તો પરિણામો છે, બુદ્ધિના જ પરિણામ છે. અને માટે એમ બુદ્ધિને ગુફા કહેવામાં આવી, કેમ કે બુદ્ધિની અંદર આ 3 રહેલા છે, છુપાઈને અવ્યક્ત રૂપે રહેલા છે, એ રીતે કહેવામાં આવે છે. પછી આગળ કહે છે ભાષ્યકાર, નિગૂઢવ અસ્યામ ભોગાપવર્ગવ પુરુષાર્થવ ઇતિ. ભોગ વાસ્તવની અંદર ગજબ, એટલે કહે છે કે બુદ્ધિ ગુફા છે, કારણ કે એની અંદર આ 2 પુરુષાર્થો છુપાઈને રહેલા છે. કયા 2 પુરુષાર્થ? એટલે કહે છે ભોગ અને અપવર્ગ. ભોગ એટલે આપણે જુદા જુદા અનુભવ, સુખ દુઃખનો અનુભવ. સુખ દુઃખનો અનુભવ બુદ્ધિ વગર કેવી રીતે થાય? તમારે કહો. વ્યક્તિ દાખલા તરીકે બેભાન થઈ ગયો હોય, જેનું મન જે છે એ બેભાન અવસ્થામાં આવી ગયું, સભાન નથી, તો એને સુખનો અનુભવ નથી ને દુઃખનો અનુભવ નથી. મન સભાન હોય આપણું ત્યારે જ સુખ દુઃખનો અનુભવ હોય. એટલે બુદ્ધિ ન હોય તો સુખ દુઃખનો અનુભવ ન થાય, અંતઃકરણ ન હોય તો સુખ દુઃખનો અનુભવ કેવી રીતે થાય? બ્રેઇન ડેડ વ્યક્તિ, બ્રેઇન ડેડ, જેનું મગજ ડેડ થઈ ગયું હોય એટલે મૃતપાય થઈ ગયું, એ વ્યક્તિ એનું હૃદય ભલે ચાલતું હોય પણ એને કોઈ સુખ દુઃખનો અનુભવ ન થાય. ઇન શોર્ટ બધી જ વસ્તુઓનો અનુભવ છેવટે તો અંતઃકરણ વગેરે થાય છે. એટલે ભોગ એટલે સુખ કે દુઃખ ગમે તે હોય પ્રકારનો ભોગ, એનો અનુભવ તો આપણને બુદ્ધિ દ્વારા જ થાય છે. માટે બુદ્ધિ જે છે એની અંદર આ જાણે કે ભોગ છુપાયેલો છે, એમ કે છે સુખ દુઃખનો અનુભવ છુપાયેલો છે. અથવા અપવર્ગ એટલે અપવર્ગ એટલે બીજું કે આ મોક્ષ. ભોગ અને અપવર્ગ, ભોગ એટલે આ બધા કામ પુરુષાર્થ કહો, અને આ મોક્ષ પુરુષાર્થ. હવે એ જે છે વાસ્તવમાં અપવર્ગ જે છે, વાસ્તવ અમે તમને સુખ દુઃખનો અનુભવ કર્યો એટલે પછી કામ પુરુષાર્થમાં આપણે નથી એ રીતે લેતા. કામમાં એટલે તો સુખનો વિષય જે છે એ આપણું લક્ષ્ય હોય. પણ એની સુખ દુઃખનો જે અનુભવ થાય છે એ તો બુદ્ધિ જ છે, એના માટે ત્યાં તમે ભોગ કહી શકો. બરાબર. પછી અપવર્ગ જે છે એનો અર્થ છે મોક્ષ, અને મોક્ષ પણ બુદ્ધિમાં છુપાઈને બેઠો છે. કેવી રીતે? એટલે કે છે મોક્ષ તો જ્ઞાનના રૂપમાં છે, બીજું કશું છે જ નહીં. તમારે જાણવાનું છે ખાલી ચા પીતા પીતા કે કોફી પીતા પીતા કે હું મુક્ત જ છું, કશું કરવાની જરૂર નથી, મારે કંઈ કરવાની જરૂર નથી, આટલો પાપડ ભાગવાની જરૂર નથી. શાના માટે? ભયની નિવૃત્તિ માટે, દુઃખની નિવૃત્તિ માટે, મૃત્યુમાંથી મુક્ત થવા માટે. મૃત્યુમાંથી મુક્ત થઈ જાય ચા પીતા પીતા? હા, એવું જ છે લિટરલી. જ્ઞાન એટલે શું? જાણવાનું. જાણવાથી મુક્તિ મળી જાય, ભયમાંથી જાણવાથી મૃત્યુમાંથી મુક્તિ મળી જાય, જાણવાથી દુઃખમાંથી મુક્તિ મળી જાય.
કશું કરવાથી મળે સ્વામીજી. યોગાસનો કરીએ, પ્રાણાયામ કરીએ તો આપણું આયુષ્ય લાંબુ થતું જાય ને એ રીતે આપણે મુક્ત થઈએ. કશું કરવું પડે, કશું જાણીને કશું આવું એમાંથી મુક્ત થઈ જવાય, ભય દુઃખ વગેરેમાંથી. હા, એવું કેવી રીતે બને? કારણ કે તમે ઓલરેડી હો પણ તમને ખબર ના હોય તો શું કરો? તમે જાણવું જ પડે ને બારી શું કરવાનું શું. ખાલી એટલા માટે આપણે કહીએ છીએ મોક્ષ નિવૃત્તિ પુરુષાર્થ કહો. નિવૃત્તિ, હા, નિવૃત્તિ એટલે શું? સર્વ કર્મોમાંથી મુક્ત થઈ જાઓ પછી. એ તો બિચારા નૈષ્કર્મ સિદ્ધિમાં આચાર્ય થાકી ગયા બોલીને. કર્મથી કશું ના મળે, કશું ના મળે. ના ના, બહુ એ મળે. તમે નહીં તો પછી શા માટે અમે કર્મ કરી? કર્મથી તમે અધિકારી બનો આ જાણવા માટે કે કશું કરવાની જરૂર નથી. કર્મ કરવાથી આપણને ખબર પડે કે જીવનમાં ખરેખર કરવા મતલબ જીવનમાં જાણવા યોગ્ય વસ્તુ છે એક છે આ બ્રહ્મ કે આત્મા, અને એ જાણવાનું અધિકારીત્વ પ્રાપ્ત થાય. ઇન શોર્ટ, મોક્ષ પુરુષાર્થ બુદ્ધિમાં જ રહેલો છે. કારણ કે મોક્ષ જ્ઞાનના રૂપમાં છે, જ્ઞાન વૃત્તિના રૂપમાં હોય, અને માટે પણ છુપાયેલો કેમ કહો છો? તમે કહો છો કે બુદ્ધિને ગુફા કહી, કારણ કે એમાં આ ભોગ અને મોક્ષ બંને છુપાયેલા છે. છુપાયેલા જ છે ને તારે. અત્યારે દાખલા તરીકે તમારી બુદ્ધિમાં આ વૃત્તિ ઉત્પન્ન ન થાય કે હું બ્રહ્મ છું વગેરે, અને 5 વર્ષ પછી ઉત્પન્ન થાય તો એનો અર્થ કે ત્યાં છુપાઈને પડ્યું છે. સમજ્યા ને? એટલે વૃત્તિ તો છુપાઈને જ રહેલી છે ને. જેમ જળ હોય એની અંદર તરંગ છુપાઈને જ રહેલું છે, એટલે જે વ્યક્ત બનશે એના જેવું છે. એટલે જ્ઞાન, જો મોક્ષ જ્ઞાનના રૂપમાં જ હોય ને જ્ઞાન તો વૃત્તિના રૂપમાં જ હોય, અને અત્યારે ન જણાતું હોય, હજુ એ જ્ઞાન ઉત્પન્ન ન થયું તો થશે, ભવિષ્યમાં થશે, બીજું શું તારે. એટલે છુપાઈને રહેલું છે એમ કહેવાય. એટલે માટે બુદ્ધિની ગુફા કહે, કારણ કે આ બંને પુરુષાર્થો ત્યાં છુપાઈને રહેલા છે એમ કહે છે. એટલે બુદ્ધિ જે છે વાસ્તવની અંદર એટલે આ મોક્ષ શેનું જ્ઞાન? હા, એટલે કહે છે કે બ્રહ્મનું જ્ઞાન. અને બ્રહ્મ તો ત્યાં ઉપલબ્ધ જ છે, ઓલરેડી ત્યાં ઉપલબ્ધ જ છે. શેમાં? અહમના રૂપમાં, બુદ્ધિમાં. અને માટે ઉપલબ્ધ છે ને એને તમે જાણી લેશો. અત્યારે જાણે કે રહેલું જ છે, ઉપલબ્ધ જ છે, પણ તમારી ધ્યાનમાં નથી આવતું અજ્ઞાનને કારણે. એ આ શ્રવણ વગેરેને કારણે એ અજ્ઞાન દૂર થાય. હા, જાણે હવે પ્રકાશ થયો, હું જ બ્રહ્મ છું વગેરે વગેરે. ચાલો, એની વે. અને માટે આ બંને પુરુષાર્થો ત્યાં જ છુપાઈને રહેલા છે. હવે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. યો વેદ, જે જાણે છે, આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને જે જાણે છે. શું? યો વેદ નિહિતમ ગુહાયામ, એ બ્રહ્મને નિહિતમ ગુહાયામ, બુદ્ધિરૂપી ગુફાની અંદર છુપાયેલો છે, એને જાણે છે. બરાબર છે? અહમના રૂપમાં જાણે છે. બરાબર છે. પરમે વ્યોમન જે છે એ વસ્તુ હવે સમજાવે છે. પરમે વ્યોમન એટલે શું? એટલે કહે છે, જુઓ, એના 2 અર્થ છે. અમે તમને બંને અર્થ આપીએ છીએ. આમ ભાષ્યકાર કહે છે. પહેલાં હું તમને કહું છું કે આ પરમ વ્યોમ એ જે છે એને અવ્યાકૃત આકાશ કહેવામાં આવે છે. વ્યોમ એટલે આકાશ, પરમ એટલે ચડિયાતું. એ બધું સમજાવશે કેમ એને પરમ શબ્દ વાપર્યો છે આકાશ માટે અહીંયા. એટલે કે છે એ પરમ વ્યોમ જે છે એ અવ્યાકૃત આકાશ છે. અર્થાત જે એ કહે છે કે પરમે વ્યોમન ગુહાયામ નિહિતમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ બુદ્ધિરૂપી ગુફાની અંદર રહેલું જે આવું પરમ આકાશ છે એની અંદર રહેલો છે એમ કે છે. એટલે વાસ્તવની અંદર આ બુદ્ધિરૂપી ગુફાની અંદર જે અવકાશ જે છે એને અવ્યાકૃત આકાશ કહે છે. એટલે એનો અર્થ શું કર્યો છે? બુદ્ધિને અહીંયા ગુફા લીધી, અને જેમ પેલા ગુફામાં અવકાશ હોય ને એવી રીતે આ બુદ્ધિરૂપી ગુફામાં જ્યાં અવકાશ છે, આ જેને અવ્યાકૃત આકાશ હું સમજાવું છું, એક ભાષ્યકાર જ સમજાવે છે. અવ્યાકૃત આકાશ છે એ અવ્યાકૃત આકાશની અંદર છુપાઈને રહેલો છે એમ કે છે. ગુફામાં છુપાઈને રહેલો છે, પણ ગુફામાં પાછું આકાશ અવ્યાકૃત આકાશની અંદર એ રહેલો છે. આ એક અર્થ થયો. પછી અર્થાત ગુફાનો અર્થ અહીંયા બુદ્ધિરૂપી ગુફાની અંદર રહેલું અવકાશ. પછી જે બીજો અર્થ આપશે એમાં કહેશે કે એ ગુફામાં રહેલું અવકાશ અવ્યાકૃત આકાશ નહીં, ગુફા જ
અવ્યાકૃત આકાશ. પહેલો અર્થ કર્યો કે ગુફા છે આપણી બુદ્ધિ, અને બુદ્ધિમાં જે અવકાશ છે એ અવકાશમાં આ પરમાત્મા બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અહમ રૂપે અહમના રૂપમાં રહેલો છે અને એ સ્ફુરી રહ્યો છે. પછી ગુફાનો અર્થ બુદ્ધિ નહીં, બીજો અર્થ કરશે એમાં. ગુફાનો અર્થ જ સીધો અવ્યાકૃત આકાશ કરશે. પહેલાંમાં કહ્યું કે ગુફા બુદ્ધિરૂપી ગુફાની અંદર રહેલું આકાશ, પરમ આકાશ, એમાં રહેલું છે એમ કહ્યું. હવે પછી બીજો અર્થ કરશે, ગુફા જે છે એ જ અવ્યાકૃત આકાશ, બુદ્ધિક નહીં, એ રીતે કરશે. બંને અર્થમાં પછી આચાર્ય કહે છે બેમાંથી એક અર્થ ચડિયાતો છે. હવે પહેલો અર્થ આપણે જોઈએ. જો ભાષ્યકાર શું કહે છે, તસ્યામ પરમે પ્રકૃષ્ટે વ્યોમન, એટલે કે વ્યોમની આકાશે અવ્યાકૃતાખ્યે તદ્ધિ પરમમ વ્યોમ એતસ્મિન ખલુ અક્ષરે ગાર્ગી આકાશઃ ઇતિ અક્ષર સન્નિકર્ષાત. શું કહે છે, તસ્યામ પરમે પ્રકૃષ્ટે વ્યોમની આકાશે અવ્યાકૃતાખ્યે. અવ્યાકૃત આખ્યે એટલે કે અવ્યાકૃત નામનું, એમ અવ્યાકૃત નામનું જે આકાશ છે, જે અહીંયા મંત્રમાં જેને વ્યોમન કહ્યું, વ્યોમન એટલે વ્યોમની વગેરે સમજાવે છે. એટલે એ કહે છે કે જે પરમે વ્યોમ, પરમ એટલે આમ તો ચડિયાતું ને આપણે કહીએ ને, પરમ આકાશ, જેમ પરમાત્મા એવી રીતે પરમે વ્યોમન એટલે આ પરમ આકાશ જે છે, જે આ બુદ્ધિરૂપી ગુફામાં ઉપલબ્ધ છે. જેમ પેલી બહાર ગુફામાં આકાશ ઉપલબ્ધ હોય, એવી રીતે આ પરમ આકાશ બુદ્ધિરૂપી ગુફા છે એની અંદર પણ આકાશ ઉપલબ્ધ છે, જેને અવ્યાકૃત આકાશ કહ્યું, જે ચડિયાતું છે, પરમ છે. અને એ વાસ્તવની અંદર એમાં બ્રહ્મ રહેલું છે અહમના રૂપમાં. હવે અહીંયા કહે છે વાસ્તવમાં આ અવ્યાકૃત એટલે શું? પણ આ અવ્યાકૃત શબ્દ ક્યાંથી લે? તમે લોકો નથી જાણતા એવું નથી, ખાલી મારે તમને યાદ કરાવવાનું છે. અવ્યાકૃત એટલે જે કારણ આપણે અત્યાર સુધી માયા કર્યું ને, એને અહીંયા અવ્યાકૃત જ કહે છે. અને પેલો આકાશ શબ્દ વાપર્યો છે એટલે આપણે માયા નથી લાવતા, અવ્યાકૃત આકાશ, કારણ કે પેલી ગુફાની વાત આવે છે. ગુફા આવે એટલે પેલું અવકાશની વાત આવે. એનીવે એટલે અહીંયા માયા શબ્દ નથી વાપર્યો, પણ એ જ વસ્તુ છે, સમજવાનું આટલું જ છે. એટલે એ બુદ્ધિરૂપી ગુફાની અંદર જે અવ્યાકૃત આકાશ છે, જે કારણ છે, અને એ વાસ્તવ જેને બુદ્ધિની વૃત્તિ દ્વારા જેને તમે એનું વિષયીકરણ ન કરી શકો. એટલે કોઈ પણ વૃત્તિ ઉત્પન્ન થાય બુદ્ધિમાં, એ પહેલાં પણ એ રહેલું જ છે. કારણ હોય તો રહેલું જ હોય ને. જે બુદ્ધિ જ જેનું બુદ્ધિનું પણ જે કારણ છે એમ, અને જેને કારણે જ આ બધું આવે છે, બધું ત્યાંથી આવે છે. એ શ્રુતિની અંદર એ બહુ જાણીતું છે. અવ્યાકૃત આકાશ પરમે એટલે કે પ્રકૃષ્ટે એટલે ચડિયાતું, એ વાસ્તવની અંદર એની અંદર આ પરમાત્મા છુપાઈને રહેલો છે. ચિંતા ના કરશો, આ શું ચાલે છે બધું હમણાં ખબર પડી જશે. વ્યાકૃત આકાશ અને અવ્યાકૃત આકાશ. વ્યાકૃત આકાશ એટલે જે વ્યક્ત થયેલું છે. એ કયું આકાશ સ્વામીજી? આ બહાર તમે અનુભવો છો એ, હે ને, એને તમે આ અંતઃકરણ દ્વારા એનો અનુભવ કરો છો, માટે વ્યાકૃત. અવ્યાકૃત આકાશ એટલે જેનો બુદ્ધિ વૃત્તિ દ્વારા અનુભવ ન થાય, કારણ કે અવ્યાકૃત છે, અવ્યક્ત છે, માટે ન થાય. કોઈ પણ વસ્તુ અવ્યક્ત હોય એનો અનુભવ ન થાય, વ્યક્ત થાય તો અનુભવ થાય. એ તો આપણે ઘણીવાર વાત કરીએ જ છીએ, હે ને. આપણે પેલું બીજ હોય, ગોટલો જ, ગોટલાને ફાડી નાખો અંદરથી તો કંઈ તમને કશું વૃક્ષ આંબાનું દેખાય નહીં, અંદર ડાળીઓને આ ને તેને કશું ના દેખાય, મૂળને પાંદડાને કશું ના દેખાય. પણ એ જ ગોટલામાંથી જ આવે છે છેવટે તો. હે, આંબો આવે છે ક્યાંથી? આંબો કંઈ અવકાશમાંથી નથી આવતો, આંબો ગોટલામાંથી આવે છે. આંબો જો ગોટલામાંથી ન આવતો હોય ને, તો આપણે ગમે તે વાવીને ગમે તેનું બીજ વાવીએ પણ છેવટે આંબો મળી શકે. હા, એમાં મેથીના દાણા નાખી દો તો એ આંબો નીકળે અંદરથી. કારણ કે છેવટે સ્વામીજી આંબો કંઈ ગોટલામાંથી જ આવે એવું જરૂરી નથી. તો પછી ગમે તે વાવો ને ત્યારે વાંધો નહીં. એટલે ગોટલો વાવો તો જ આંબો તમને મળતો હોય, તો પછી આંબો ગોટલામાંથી આવે છે. તો પછી લાવો ગોટલો ફાડીને જોઈએ અંદર એમાં કેટલી ડાળીઓ છે અને કેટલા પાંદડા, કશું નહીં દેખાય. એટલે આપણે કહીએ કે આંબાનું વૃક્ષ અવ્યક્ત છે, જેનો આપણને અનુભવ થતો નથી. શેમાં? ગોટલામાં.
સમજી ગયા? આટલી વાત છે. એટલે અહીંયા કહે છે કે અવ્યક્ત જે છે કે અવ્યાકૃત મતલબ સરખું જ છે, એ વાસ્તવમાં બુદ્ધિરૂપી ગુફામાં જ રહેલું છે. અવ્યાકૃત આકાશ કારણ મતલબ જે બુદ્ધિનું કારણ, હા, બુદ્ધિની અંદર રહેલું છે. આપણે કહીએ કે ગળાની અંદર એનું કારણ રહેલું છે માટી, એમ એવી રીતે અવ્યાકૃત આકાશ છે એ પરમ આકાશ છે, અને ત્યાં બ્રહ્મ ઉપલબ્ધ છે. નેચરલી કારણ કારણ જે છે છેવટે માયા છે, એ જ્યાં માયા ઉપલબ્ધ છે ત્યાં જ એનું કારણ, ત્યાં જ આ બ્રહ્મ ઉપલબ્ધ છે. એટલે આ અવ્યાકૃત જે છે એ વાસ્તવની અંદર આ રીતે કારણ જે અવ્યક્તના રૂપમાં રહેલું છે એ આ બુદ્ધિરૂપી ગુફામાં રહેલું છે, અને એ હંમેશ માટે હોય છે. હંમેશ માટે. કેમ હંમેશ માટે? કારણ કે આપણા બધા સંચિત કર્મો એમાંથી જ આવવાના છે, હે ને? બધા સંચિત કર્મો. પણ સમજીએ, એ તો કારણ શરીરમાંથી આવે, માયામાંથી નહીં. માયાનું કારણ શરીર એક જ વસ્તુ છે. મેં તમને આપણે અત્યાર સુધી વિવેક ચૂડામણીમાં 550 વાર આપણે જોઈ ગયા એ વસ્તુ. એટલે અને 550 તો નહીં હોય, કદાચ 2000 વાર હશે. એનીવે, એટલે આ રીતે 1000 વાર જોઈ ગયા કે વાસ્તવની અંદર કારણ શરીરને માયા સાથે સરખાવવામાં આવે છે, માયાને કારણ શરીર સાથે સરખાવવામાં આવે છે. અર્થાત બુદ્ધિ જે કાર્ય જે છે ત્યાં જ વાસ્તવમાં એનું કારણ અવ્યાકૃત આકાશ ઉપલબ્ધ છે. ત્યાં જ આપણા બધા સંચિત કર્મો છે એ રહેલા છે, એમાંથી જ પ્રારબ્ધ બહાર આવે છે ને. એટલે આપણને થાય કે આપણું પ્રારબ્ધ રોજે રોજ ક્યાંથી આવતું હશે, કે બહારથી ઉડીને આવતું હશે, કે શું આપણે ઊંઘી જઈએ ત્યારે પ્રવેશી જતું હશે ને? અહીંયા જ અંદર સબ ઇધર હે. અહીંયા જે બુદ્ધિ જે છે કાર્ય, એની અંદર જ કારણ ઉપલબ્ધ હોય. અને બુદ્ધિ એટલે સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરનું કારણ કારણ શરીર, એટલે કે માયા, એટલે કે અવ્યાકૃત, એટલે કે અવ્યક્ત. આવી ગયું બધું. એટલે આપણા સંચિત કર્મો, આપણી વાસનાઓ, બધું એ બુદ્ધિની અંદર આ અવ્યાકૃત આકાશ છે, અવ્યાકૃત જે કારણ છે, જેનો બુદ્ધિવૃત્તિ દ્વારા અનુભવ ન થઈ શકે, કારણ કે અવ્યક્ત હોવાને કારણે ત્યાં જ રહેલું છે. એટલે વાસનાઓ આપણી બધી અહીં નીકળે છે ને અંદરથી, આમ અહીંયાથી જ નીકળે છે, ક્યાંક બહારથી ઉડીને અંદર આવતી હોય એવું તો થતું જ નથી. અને રોજે રોજ આપણે જે પ્રારબ્ધનો સારા ખોટા, હે ને, ક્યારેક ગળી પરિસ્થિતિ, ક્યારેક ખારી, ક્યારેક કડવી પરિસ્થિતિઓ બધી આવે છે. અને આપણું મન પણ જાત જાતના તરંગોમાંથી પસાર થાય છે. આ બધું ક્યાંથી આવે સમજી? ત્યાં એનું કારણમાંથી જ આવે ને ભાઈ. એટલે રોજે રોજ આ પ્રત્યેક વ્યક્તિ જે છે એ વાસ્તવની અંદર જેનો અનુભવ, દાખલા કે આજના દિવસમાં તમે જે અનુભવ કરવાના છો એ બધું ક્યાંથી આવે છે? અહીંયાથી જ આવે છે. બુદ્ધિમાં જ આજે એનું બુદ્ધિનું કારણ જે આ અવ્યાકૃત આકાશ છે, અવ્યાકૃત છે, એમાં જે રહેલું છે, અર્થાત કારણમાં રહેલું છે, જે વાસ્તવમાં અવ્યક્ત છે, એટલે અવ્યાકૃત છે. એટલે કોને આજે મળવાના છો ને શું એમાં તમને અનુભવ થશે એમને મળીને, આ બધું અવ્યક્ત રૂપે રહેલું છે. એમાંની કેટલીક વસ્તુઓ બહાર આવે છે, હે ને, પ્રારબ્ધને અંતર્ગત. અને જે અવ્યક્ત છે એ ક્યાંય જતું નથી. જુઓ, યાદ રાખજો, અવ્યક્ત ક્યાંય જાય નહીં. વ્યક્ત છે એ અવ્યક્તમાં જાય. અવ્યક્ત ક્યાં જાય? ક્યાંય ના જાય. અવ્યક્ત રહે જ. એ તો કહીએ છીએ આપણે, અવ્યક્ત રહે જ. એટલે અવિદ્યા, કારણ શરીર કે માયાના આપણા અનાદિક, હા, આ બધું જાય. અત્યારે આ વ્યક્ત થયેલું છે, જાય. ક્યાં જાય? એ કારણમાં જ જાય ને ભાઈ, અવ્યક્તમાં જ જાય. વ્યક્ત અવ્યક્ત બને. અવ્યક્ત ક્યાં જાય? ક્યાંય ના જાય. એટલે બધું આપણે એટલા માટે તો પ્રલય થઈ જાય ને ફરી પાછી સૃષ્ટિ થાય તોય પાછા આપણે હાજર થઈ જઈએ, ચેમ્પિયનો આપણે. કારણ કે આપણા કર્મોને બધું કશે જાય નહીં ભાઈ. પ્રલય અવસ્થામાં, કારણ અવસ્થામાં, અવ્યક્ત અવસ્થામાં પડેલું રહે. ત્યાંથી વળી પાછી નવું સૃષ્ટિ આવે એટલે વળી આપણા કર્મોને આધારે શરીરો સૂક્ષ્મ અને સ્થૂળ ને બધું મળે અને વળી પાછું ચાલુ થાય. અને એક જીવનની અંદર એ પાછી જુદી જુદી પરિસ્થિતિઓ રોજે રોજ આવતી જ રહે, જુદી જુદી વાસનાઓ પ્રગટ થતી જ રહે. બધું ક્યાંથી આવે સ્વામીજી? આમાંથી જ આવે, હા, અવ્યક્તમાંથી. એટલે એ અહીંયા કહે છે, તસ્મિન પરમે પ્રકૃષ્ટે વ્યોમની આકાશે અવ્યાકૃતાખ્યે. એટલે બુદ્ધિરૂપી ગુફાની અંદર જે અવ્યાકૃત આકાશ, કારણ આકાશ
જે અવ્યક્ત અવસ્થામાં છે એ જેને બુદ્ધિની વૃત્તિ દ્વારા એને વિષયકરણ ન થઈ શકે, બુદ્ધિ દ્વારા વિષયીકરણ થાય જગતનું, બુદ્ધિ દ્વારા વિષયીકરણ થાય બધી આપણી લાગણીઓનું, બુદ્ધિ દ્વારા વિષય તમે બનાવી શકો દેશને, કાળને, વસ્તુઓને, બધાને, પણ એ સર્વનું કારણ જે અવ્યક્ત છે એ કદી બુદ્ધિવૃત્તિનો વિષય ન બને. સમજી ગયા? પણ જેને કારણે બુદ્ધિ પોતે જ અસ્તિત્વમાં આવી છે એ વસ્તુને આ વિષયીકરણ ન થઈ શકે. એટલે મોટાભાગની વસ્તુઓ બધી એવી અવ્યક્તમાં પડેલી છે, એમાંથી બહાર આવે. એટલે તમે આપણા પરમે વ્યોમને, પરમ વ્યોમ, પરમ આકાશ જે છે એનો અવ્યાકૃત આકાશ એવો અર્થ કેમ કર્યો? કારણ કે આ આકાશ જે છે ને ભાઈ એ એ એ વાસ્તવની અંદર એ બુદ્ધિ કરતાં સહેજ ભિન્ન છે. એટલે કારણ કે બુદ્ધિનું કારણ છે એટલા માટે પરમ શબ્દ વાપર્યો. પરમ વ્યોમ કહ્યું અર્થાત પરમ શબ્દ જે વિશેષણ વાપર્યું એટલા માટે કે એ બુદ્ધિ કરતાં ભિન્ન છે. એના માટે પરમ વ્યોમનો અર્થ છે અવ્યાકૃત આકાશ. કેમ બુદ્ધિ કરતાં ભિન્ન? કારણ કે બુદ્ધિ તો કાર્ય છે અને આ કારણ છે. માટે કારણ ચડિયાતું હોય કે કાર્ય ચડિયાતું હોય, કારણ માટે પરમ. એટલે આ પરમે વ્યોમને જ્યારે શ્રુતિમાં શબ્દ વાપરે છે ને ત્યારે બહુ બધાને તકલીફ થાય છે કે આ શું કહેવા માંગે છે. પરમ વ્યોમ એટલે પરમ આકાશ, ચડિયાતું આકાશ. એટલે એ થાય કે એવું તો વળી શું છે આ? એટલે કહે છે કે આ અવ્યાકૃત આકાશ જે છે એ જ પરમ છે. કારણ કે એક તો આ બુદ્ધિ વગેરેનું કાર્યનું એ કારણ છે, અને કારણ જે છે ને એ વાસ્તવમાં બ્રહ્મની વધારે નજીક છે, માટે પરમ. હા, આ જગત જે છે કાર્ય, એટલે જેમ કાર્ય કારણમાંથી કાર્ય આવતું જાય એમ મૂળ બ્રહ્મથી તો એ જાણે કે દૂર થતું જાય ને, જાણે કે એમ કહેવાય. તમે કઈ અવસ્થામાં બ્રહ્મની નજીક છો તમે જ નક્કી કરો. આ જાગ્રત અવસ્થામાં કે સુષુપ્તિમાં તમે નક્કી કરો. કેવી રીતે ખબર પડી કે આપણે બ્રહ્મની નજીક છીએ? કારણ કે આનંદનો અનુભવ તમને વધારે ક્યાં થાય છે? એ તો સુષુપ્તિમાં થાય છે. તો તમે બ્રહ્મની નજીક ખરા કે નહીં? બ્રહ્મ આનંદ સ્વરૂપ છે એટલું સ્વીકારો છો? તો હા, સ્વીકારીએ છીએ. અને એનો અનુભવ થાય છે તો તમે એની નજીક હોવા જોઈએ કે ના હોવા જોઈએ? હોવા જ જોઈએ. બસ તો પછી એવું છે. તો પણ એ તો તમે તો પણ અહીંયા કારણ ને કાર્યની વાત કરતા હતા. તમે જાગ્રત સુષુપ્તિ ક્યાંથી લઈ આવ્યા? ભાઈ સુષુપ્તિ એ કારણ અવસ્થા જ છે ને ત્યારે. સુષુપ્તિ એ કઈ અવસ્થા છે? કારણ અવસ્થા. કેમ કારણ અવસ્થા? આ બધું ક્યાં ઓગળી જાય છે? જાગ્રત કાળે જે કંઈ તમારું વ્યક્તિત્વ, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને બાહ્ય જગત, દેશ, કાળ બધું ક્યાં ઓગળી જાય છે? સુષુપ્તિમાં. તો વાસ્તવની અંદર સુષુપ્તિમાં ઓગળી જતું હોય તો એ કારણ અવસ્થા ખરી કે નહીં? કાર્ય ક્યાં ઓગળે? કારણમાં. કાર્ય જાય ક્યાં છેવટે? કારણમાં. સુષુપ્તિ ત્યાંથી જ તો પછી પાછું બહાર આવે જ સવારે. કશે જતું નથી ક્યાંય ઉડીને. એને કોઈ પાંખો નથી, શરીર ક્યાં જતું નથી, કશું જતું નથી. આ બધાની કારણ અવસ્થા જે છે, સમગ્ર જગતની કારણ અવસ્થા જે છે એ જ તો આ સુષુપ્તિ છે. આપણે જોઈ ગયા બધી વસ્તુ. એટલે અવ્યાકૃત આકાશ જે છે એને પરમ વ્યોમ કહ્યું, પરમ આકાશ કહ્યું, કારણ કે એ બ્રહ્મની નજીક છે. નેચરલી કાર્યની સરખામણીમાં કારણ જે છે એ વધુ નજીક છે બ્રહ્મની. એટલે આમ તો તમે જુઓ તો ખરેખર બ્રહ્મની નજીક ને એ બધું તમે પેલા દેશની દ્રષ્ટિએ ન વિચારતા. બ્રહ્મ તો વાસ્તવમાં અનંત બ્રહ્મ છે ને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું. એટલે કોઈ વસ્તુ એનાથી દૂર ને કોઈ એનાથી નજીક ને એવું બધું ન હોઈ શકે. પણ આપણે સૃષ્ટિની દ્રષ્ટિએ આવું કહીએ છીએ. વ્યાકૃત છે એ જાણે કે આ બ્રહ્મથી દૂર, અવ્યાકૃત કે માયા કે આ કારણ જે છે એ બ્રહ્મની જાણે કે નજીક. એટલે એ દ્રષ્ટિએ આપણે કહીએ છીએ. એટલે એ અવ્યાકૃત આકાશને અહીંયા પરમ કહ્યું, કારણ કે બ્રહ્મની નજીક છે એ. અને બ્રહ્મ એ વાસ્તવ, અને એના માટે પાછું બૃહદારણ્યક ઉપનિષદમાં થી આચાર્ય એક કોટેશન રજૂ કરે છે. એનીવે, અને શું કહે છે અહીંયા? એતસ્મિન્નું ખલુ અક્ષરે ગાર્ગી અક્ષર ઓતશ્ચ પ્રોતશ્ચ. હે ગાર્ગી, એટલે ત્યાં અક્ષર શબ્દ એતસ્મિન્નું ખલુ અક્ષરે ગાર્ગી આકાશ ઓતશ્ચ પ્રોતશ્ચ. એ અક્ષર પરમાત્મા છે, બ્રહ્મ જે છે એની અંદર આ આકાશ ઓત પ્રોત છે. આકાશ અત્યંત એની નજીક છે. એટલે ત્યાં આકાશ કયો અર્થ લેવાનો? આ જ અવ્યાકૃત. અવ્યાકૃત આકાશ જે છે, જે અવ્યક્ત છે, જે કારણ છે,
જો આ બધી એક જ વસ્તુ છે. કારણ કહું, અવ્યક્ત કહું, અવ્યાકૃત કહું, આપણે બધું જોઈ ગયા છે. માયા કહું, શક્તિ કહું, પ્રકૃતિ કહું, જુદા જુદા આપણે એના જુદી જુદી દૃષ્ટિબિંદુથી સમજાવીએ, પણ છે એક જ વસ્તુ જેમાંથી આ જગત આવે છે, જે જગતનું પરિણામી ઉપાદાન કારણ છે, એની વાત ચાલે છે. એ જ વાસ્તવની અંદર આ બુદ્ધિરૂપી ગુફાની અંદર રહેલું છે એમ કહેવાનો આશય છે. કારણ કે બુદ્ધિ કાર્ય છે, તે કાર્યની અંદર આ અવ્યક્ત કે કારણ રહેલું છે. એટલે આ જે વ્યાકૃત આકાશ જે છે એ આ કહે છે કે અક્ષર પરમાત્માથી એ ઓતપ્રોત છે, વ્યાપેલું છે, અને માટે જાણે કે બ્રહ્મની અત્યંત નજીક છે. અને સૃષ્ટિક્રમની અંદર જે ભૂતાકાશ છે, આ બહાર રહેલું જે અવકાશ છે, એ તો વ્યક્ત થયેલું અવકાશ છે, એ વ્યાકૃત આકાશ છે. અને એ વાસ્તવમાં બ્રહ્મથી જાણે કે દૂર. બ્રહ્મ તો સર્વવ્યાપી છે, એટલે એ દૂર ના બોલાય. પરંતુ કારણ અને કાર્યની સરખામણી કરીએ તો આપણે એવું કહીએ કારણ અત્યંત નજીક છે બ્રહ્મની, વ્યાકૃત અત્યંત નજીક છે. અને કારણમાંથી જે કાર્ય બહાર આવ્યું એમ જાણે પેલા બ્રહ્મથી જાણે કે દૂર ગયું. અને એટલે એ વાસ્તવની અંદર આ પરમ આકાશ કહેવામાં આવે છે. વ્યાકૃત આકાશને, કારણ આકાશને ચડિયાતું આકાશ કહેવામાં આવે છે. કારણ કે એ વ્યાકૃતમાંથી આ બહાર આવેલું જે ભૂતાકાશ છે એના કરતાં દૂર છે. વ્યક્ત આકાશ છે જાણે કે એનાથી દૂર છે. એની સરખામણીમાં અવ્યાકૃત આકાશ જે છે એ ચડિયાતું છે. એટલે પણ આકાશ કેમ કરો છો? અવ્યાકૃતને જ આકાશ કહું છું. પાછું અવ્યાકૃત આકાશ એટલે અંદર એવી કલ્પના ના કરશો કે કોઈ આકાશ જે કારણના રૂપમાં, એવું નહીં. એવું પછી આગળ વાત કરશે એમ તો સહેજ કે ભાઈ આ બુદ્ધિની અંદર, અરે આ હૃદય છે એની અંદર બુદ્ધિનું સ્થાન છે અને ત્યાં અવકાશ રહેલું છે. એ જ વાસ્તવમાં એવું કહેશે ખરા, પણ મૂળ અહીંયા તમે જુઓ તો બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ જ્યાં મંત્ર રહેલો છે ત્યાં એ અવ્યાકૃત કે માયા કે કારણ માટે જ આકાશ શબ્દ વાપર્યો છે. માટે અવ્યાકૃત આકાશ એટલે સ્વામીજી પાછું એ એટલે અમને ખ્યાલ નથી આવતો કે આ ભૂતાકાશ જુદા પ્રકારનું અને અવ્યાકૃત આકાશ એ અમે તો કલ્પના કરીએ છીએ તો આવું જ આકાશ અમારા મનમાં આવે છે. અને તમે એ આકાશ ના પાડો છો, એ તો કાર્ય આકાશ છે, ભૂતાકાશ છે, એ તમે ના પાડો છો. એટલે તો એ કેવું હશે? એટલે આપણે એ અવ્યાકૃતને જ આકાશ કહેવામાં આવે ગણવાનું. કારણ કે અહીંયા બૃહદારણ્યકમાં સ્પષ્ટપણે એ આકાશનો અર્થ અવ્યાકૃત કરેલો છે. અવ્યાકૃત એટલે પેલું કારણ. એનીવે, અને હવે પેલું પરમે વ્યોમન છે ને શબ્દ પાછો, એટલે આ વ્યોમન શબ્દ તો વાસ્તવમાં ખરેખર ન હોવો જોઈએ. પરમે જે છે એ સપ્તમી વિભક્તિ છે અને એ વિશેષણ છે પેલા વ્યોમન આકાશનું. તો પરમે સપ્તમી વિભક્તિમાં હોય તો એનું વિશેષ્ય જે છે પણ સપ્તમીમાં જ હોવું જોઈએ. વ્યોમન તો પ્રથમા વિભક્તિ એક વચન છે, એટલે કે છે વ્યોમની, પરમે વ્યોમની. આપણે સપ્તમી ગણી લેવાનું. એ કેમ આવું તો ખોટું જ કહેવાય ને, આવું તો લખાતું છે એ લોકોથી. ભાઈ આ તો વેદ છે ભાઈ. વેદમાં આપણે આવું બધું એ વેદને છૂટ છે, આપણે એવું રાખવાનું. એને છાંદસ પ્રયોગ કહેવામાં આવે. છંદનો અર્થ છે વેદ, અને છાંદસ પ્રયોગ એટલે વૈદિક પ્રયોગ. વેદની અંદર એ આ વસ્તુ એલાઉડ છે. યસ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. અપરોક્ષાત, અરે બ્રહ્મ અપરોક્ષમ બ્રહ્મ કેવું જોઈએ ને. અપરોક્ષાત એટલે શું વળી? રામાત એવું છે? ના, તો અપરોક્ષાત ખોટું છે ના, પણ વેદમાં કહ્યું ને ભાઈ, એટલે વૈદિક મંત્ર છે ને આ તો. એટલે એ સાક્ષાત અપરોક્ષમ બ્રહ્મ એમ. ચાલો છોડો સ્વામીજી જે બધું હશે જવા દઈએ. ચાલો, એટલે આ પહેલું અર્થઘટન કે બુદ્ધિરૂપી ગુફાની અંદર જે અવ્યાકૃત આકાશ છે, જે કારણ આકાશ છે, જે કારણ છે, બુદ્ધિનું પણ જે કારણ છે, ત્યાં જ વાસ્તવમાં બ્રહ્મ પ્રગટ થયું છે. એની ઉપાધિ છે. માયા ઉપાધિ કહો કે કારણ શરીર ઉપાધિ કહો, ત્યાં જ વાસ્તવમાં આ બ્રહ્મ રહેલું છે. કયા રૂપમાં? અહમ ત્યાંથી પ્રગટ. બુદ્ધિવૃત્તિનો વિષય ન કરી શકાય. અહમ વૃત્તિનો વિષય છે, એ તો વૃત્તિ જ છે ઇનફેક્ટ, પરંતુ વાસ્તવમાં અહમનું જે મૂળ છે એ ત્યાં રહેલું છે. અહંકારનું પણ જે મૂળ છે બ્રહ્મ, એ આ અવ્યાકૃત આકાશ કે કારણ આકાશમાં રહેલું જ છે. ખાલી એ વ્યક્ત બને અહમના રૂપમાં ત્યારે આપણે એને જાણી શકીએ. એટલે બ્રહ્મ વાસ્તવમાં આપણે અહમના રૂપમાં જાણી શકીએ છીએ. હવે બીજો એનો અર્થઘટન આપે છે. શેનું? યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન જે છે એ ગુહાયામ વ્યોમન વગેરે જે છે એ
મતલબ કે એ જે મંત્ર જે છે એને જરા જુદી રીતે સહેજ સમજાવે છે. અર્થાત કોણ સમજાવે છે? આચાર્ય તો ખાલી કોટ કરે છે, મતલબ એમના પહેલાં પણ શંકરાચાર્યજીની પહેલાં પણ જે સંપ્રદાયમાં આચાર્યો થઈ ગયા છે એમણે વાસ્તવની અંદર આ વસ્તુ સમજાવી છે. એટલે તમે જો જુઓ તો આપણે જ્યારે બ્રહ્મસૂત્ર ભણેલા ત્યારે આનંદમય અધિકરણ આવેલું. એ આનંદમય અધિકરણની અંદર પણ વાસ્તવમાં જે શંકરાચાર્યજીએ આનંદમયનો અર્થ જે સંપ્રદાયને અંતર્ગત બીજો અર્થ જે બીજા આચાર્યો એમના પહેલાં જે કરેલો એને પણ ત્યાં કોટ કરે તો. એટલે આવી પદ્ધતિ છે કે સહેજ જુદું અર્થઘટન હોય પણ એ સંપ્રદાયને અંતર્ગત હોય તો આચાર્યો એને કોટ કરે. પાણીની મહારાજે એવું કર્યું છે. પાણીની મહારાજે એમના પહેલાં જે બધા થઈ ગયા વૈયાકરણો એમને કોટ કર્યા છે કે શાકટાયનજી આમ કહે છે ને પેલા શાકલ્ય ઋષિ આમ કહે છે ને એવી રીતે કહ્યું છે. સૂત્ર એમના સૂત્ર જે આપ્યા એ સૂત્રમાં શાકલ્યનું નામ હોય, શાકટાયનનું નામ હોય વગેરે વગેરે. અર્થાત કે એ લોકોએ અહીંયા આવો અર્થ કર્યો છે, અહીંયા આવો અર્થ કર્યો છે એમ કરીને કે એ આચાર્ય પ્રત્યેનો આદર પ્રગટ કરે છે. એટલે વાસ્તવની અંદર એ વસ્તુ અહીંયા આચાર્ય કહે છે કે આવું જુદું અર્થઘટન પણ છે. અર્થાત આપણે જે પહેલાં કર્યું એ તો આચાર્ય પોતે જ કરેલું અર્થઘટન છે, પણ કે એમના પહેલાં પણ મારા પહેલાં પણ કે બીજો આ મંત્રનું અર્થઘટન સહેજ કરેલું છે. શું છે? આચાર્ય શું કહે છે? ગુહાયામ વ્યોમન ઇતિ વા સામાનાધિકરણ્યાત અવ્યાકૃત આકાશમ એવ ગુહા. એટલે મેં કહ્યું તમને ગુહા શબ્દનો અર્થ આચાર્યએ કર્યો બુદ્ધિ. અહીંયા ગુહાનો જ અર્થ અવ્યાકૃત કરી દીધો. આચાર્યએ કહ્યું કે બુદ્ધિરૂપી ગુફાની અંદર અવ્યાકૃત રૂપી આકાશ એમ. જ્યારે એમના પહેલાંના આચાર્યોએ કહ્યું કે ગુહા જ અવ્યાકૃત છે એમ. ગુહાનો અર્થ બુદ્ધિ એવો ન કર્યો, ગુહા જ સીધું અવ્યાકૃત કે કારણ. એટલે કેમ એવું કેવી રીતે કર્યું? કારણ કે કહે છે ગુહાયામ વ્યોમની, એ બંને સપ્તમી વિભક્તિમાં છે માટે બંને વચ્ચે સમાનાધિકરણ્ય છે. સમાનાધિકરણ્ય પ્રયોગ એટલે એવો કે જુદા જુદા શબ્દો જે છે એ એક જ વિભક્તિમાં રહેલા હોય તો એ એક જ વસ્તુનો નિર્દેશ કરતા હોય. આપણે જોઈ ગયા હતા નીલમ મહત સુગંધી ઉત્પલમ, એટલે આ ઉત્પલમ પ્રથમા વિભક્તિ એક વચન, પછી આ નીલમ મહત સુગંધી ભૂરું મહત મોટું અને આ સુગંધી એ પણ બધા પ્રથમા વિભક્તિ એક વચનના હો. તો આ બધા જે છે એ બધા જ શબ્દોનો અર્થ, આ બધા શબ્દો છેવટે એક જ વસ્તુ તરફ નિર્દેશ કરતા હશે અને એ છે આ પેલું પોયણું કે ઉત્પલ એટલે કમળ કે જે પોયણું જ લીલી આપણે જેને કહીએ. એનીવે એટલે એવી રીતે અહીંયા કહે છે ગુહાયામ વ્યોમની, વ્યોમન એટલે વ્યોમની કર્યું ને આપણે સપ્તમી વિભક્તિ. તો આ બંને વાસ્તવની અંદર એક જ અર્થને પ્રગટ કરતું હશે અને માટે આ ગુહાયામ વ્યોમની એટલે ગુહા જ વ્યોમન આકાશ છે એટલે ગુહા જ અવ્યાકૃત છે એમ. બુદ્ધિરૂપી ગુફાની અંદર અવ્યાકૃતરૂપી આકાશ કારણ વગેરે નહીં. ગુહા જ સપ્તમી વિભક્તિમાં અને વ્યોમની એ સપ્તમી વિભક્તિમાં, તો બંને એક જ વસ્તુનો નિર્દેશ કરે છે અને એ છે અવ્યાકૃત. અને બ્રહ્મ આ એના અધિષ્ઠાન રૂપે, અવ્યક્તના અધિષ્ઠાન રૂપે, માયાના અધિષ્ઠાન રૂપે, કારણ શરીરના અધિષ્ઠાન રૂપે જે ગણો તે એ આપણે બધા શબ્દો અહીંયા નથી વાપરતા, મેં તમને કહ્યું પ્રમાણે, કારણ કે અહીંયા ગુહાયામ વ્યોમની આ બધું વાપર્યું છે ને, એટલે આપણે એ અર્થથી જઈએ છીએ, પણ વસ્તુ તો એની એ જ છે. એટલે બ્રહ્મ વાસ્તવમાં એ અવ્યાકૃતના અધિષ્ઠાન રૂપે રહેલું છે. એટલે એ અર્થ જે બીજો અર્થ જે છે જેમાં ગુહાનો જ અર્થ અવ્યાકૃત કર્યો એ વાસ્તવમાં આચાર્ય વધારે સમજાવે છે. શું કહે છે જુઓ, તત્રાપી નિગૂઢાઃ સર્વે પદાર્થાઃ ત્રિષુ કાલેષુ કારણત્વાत् સૂક્ષ્મતરત્વાચ્ચ તસ્મિન અંતર્નિહિતમ તદ્બ્રહ્મ. શું કહે છે કે આ અવ્યાકૃત આકાશને અમે કેમ ગુફા કહીએ છીએ? આ બીજો અર્થ. બુદ્ધિરૂપી ગુફા, બુદ્ધિને તો ગુફા કહી કારણ કે ત્યાં પેલા ત્યાંય છુપાયેલા છે માટે ગુફા કહી હતી. શું છુપાયેલું છે? તો આપણે કહ્યું કે આ વાસ્તવની અંદર જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન બધું ત્યાં જ છુપાયેલું છે, રહેલું જ છે ને. વૃત્તિના રૂપમાં પ્રગટ થાય પહેલાં ત્યાં રહેલું તો છે જ. વૃત્તિ પ્રગટ થાય, જ્ઞાન વૃત્તિ, પછી જ્ઞાનનો વિષય ને જ્ઞાતા બધું વૃત્તિઓ જ છે.
એટલે બધું વાસ્તવમાં એ ત્યાં બુદ્ધિમાં છુપાઈને રહેલું છે, માટે અમે બુદ્ધિને ગુફા કીધી. હવે અહીંયા કહે છે કે જુઓ, અમે આ જે ગુહા જે છે એને જ અમે તો અવ્યાકૃત કહી દઈએ છીએ. અર્થાત કેમ તો કહે છે કે અવ્યાકૃત આકાશને એટલે તત્રાપી તસ્મિન અવ્યક્તે અપી અવ્યાકૃતે અપી, એટલે કે અવ્યાકૃત આકાશ જે છે એની અંદર નિગૂઢાહા, ગુફા કહી દેવું હોય તો પછી પહેલાં તો આ જ લાવવું પડે કે છુપાયેલું છે, કારણ કે ગો ધાતુનો અર્થ જ એ છે, ઢંકાઈ જવું. એટલે જો ગુફા તમારે જેને પણ કહેવું હોય કહો તો પછી તમારે કહેવું પડશે કે ત્યાં શું છુપાયેલું છે એમ. એટલે કે છે તત્રાપી અવ્યાકૃત આકાશે નિગૂઢાહા, એટલે સર્વે પદાર્થા, બધા જ પદાર્થો એ અવ્યાકૃતમાં છુપાયેલા છે. એટલે કયા પદાર્થો એટલે શું? એટલે કે જે કંઈ તમે શબ્દો વાપરો છો એ શબ્દનો અર્થ જે છે એ બધા એ શબ્દનો અર્થ જે તે વસ્તુ જ છે. દાખલા તરીકે હું ઘડો શબ્દ વાપરું, ઘડા શબ્દોનો અર્થ શું? તમે કહેશો પેલો પદાર્થ સ્વામીજી, હે ને, એ ઘડા શબ્દનો અર્થ છે. હવે એ બધા પદાર્થો ક્યાં છુપાયેલા હોય તમે જ મને કહો. બધા જ પદાર્થો ક્યાં છુપાયેલા હોય? એના કારણમાં. બધા દાખલા તરીકે ઘડો છે, ચાલો હવે ઘડાની વાત રહેવા દો, બીજું કંઈક કહો. સારું, બીજું કશું કહો. તો હવે તમે આ બધા ઘરેણાઓ શેમાં છુપાયેલા છે? જુદા જુદા જે બધા જુદા જુદા શબ્દોનો અર્થ છે. દાખલા તરીકે હું કહું વીંટી શબ્દ, એનો અર્થ શું? પેલો પદાર્થ. પછી કહું કે બંગડી, એટલે એ શબ્દ વાપરું, બીજો પદાર્થ. પછી આ રીતે અછોડો, ફલાણું, ઢીકણું, આ તે, કંદોરો, ઘરેણું, જે પણ આ બધા શબ્દો વાપરું એ બધાના અર્થ પેલી જે તે વસ્તુ, એ બધી વસ્તુઓ જ્યાં છુપાઈને પડી છે એ ગુહા એના કારણમાં છુપાઈને પડી હોય ને ભાઈ, સમજ્યા? એટલે સમગ્ર જગતના બધા પદાર્થો, બધા રૂપો, એના માટે તમે બધા જુદા જુદા નામ વાપરો છો. એટલે કે આ નામ રૂપાત્મક જગત ક્યાં છુપાઈને પડેલું છે? અવ્યાકૃતમાં. સમજી ગયા? અને માટે વાસ્તવની અંદર એને ગુહા કહેવાય. એટલે તમે ભલે પહેલાં કહ્યું કે બુદ્ધિ ગુફા અને એની અંદર રહેલું અવ્યાકૃત આકાશ, બુદ્ધિ એ કાર્ય છે વગેરે વગેરે. અમે તો કહીએ છીએ કે આ ગુહાનો અર્થ સીધો જ અવ્યાકૃત, કારણ કે એમાં બધા પદાર્થો છુપાઈને પડેલા છે. નિગૂઢાહ સર્વે પદાર્થાહ ત્રિષુ કાલેષુ, અને ત્રિષુ કાળ ક્યારે છુપાઈને પડેલા છે? ત્રણેય કાળની અંદર. એવું જ હોય ને, પછીમાંથી વ્યક્ત થાય. પણ વાસ્તવની અંદર દાખલે કે પ્રલય અવસ્થા છે તો એ તો કાળ જ વાસ્તવની અંદર અવ્યાકૃત થઈ ગયો ને. એટલે ત્રણેય કાળેની અંદર આ બધા જ પદાર્થો જ્યાં છુપાઈને પડેલા છે, અર્થાત પ્રલય કાળે પણ રહેલા છે પરંતુ છુપાઈને રહેલા છે, એ કયા રૂપમાં રહેલા છે? કારણત્વાત. એટલે અવ્યાકૃત એ વાસ્તવના કારણના રૂપમાં રહેલા છે. એટલે અવ્યાકૃત આકાશ, જેમ કે હવે આ ઘરેણા છે એ છુપાઈને રહેલા છે શેમાં? સોનામાં. સોનું શું કહેવાય? કારણ. ઓકે, એટલે કારણ રૂપે જ રહેલા છે એમ કોને? હા, કારણ રૂપે. એટલે વાસ્તવમાં આ અવ્યાકૃત આકાશ જે છે જે સર્વનું કારણ છે, અને જેમાં આ બધા પદાર્થો, સમગ્ર જગતના બધા પદાર્થો વાસ્તવમાં ત્યાં રહેલા છે. આ અવ્યાકૃત જે છે એને જ પરિણામી ઉપાદાન કારણ. હવે આ બધું તમને એની એ જ વાત કરું છું. અવ્યાકૃત છે એને જ પરિણામી ઉપાદાન કારણ કહેવાય, એને જ માયા કહેવાય. પણ આપણે માયા શબ્દ અહીંયા જાણે નથી લેતા. આચાર્ય શબ્દ નથી વાપરતા, માયા એટલે આપણે નથી વાપરતા. નહીં કે એનો અર્થ જુદો થાય છે, એવું કશું છે નહીં. પણ પેલી અવ્યાકૃત આકાશ ને એ બધી વાતો ચાલે છે, ગુફાની વાત ચાલે છે, માટે પેલો માયા શબ્દ નથી લાવ્યા. એટલે અવ્યાકૃત જે છે એ જ વાસ્તવમાં એને જ વાસ્તવમાં પરિણામી ઉપાદાન કારણ કહેવાય છે, જે આ જગતના રૂપમાં પરિણામ પામે છે. માયા જ પરિણામ પામે છે. અથવા તો તમે છેવટનું કારણ બ્રહ્મને કહો, જે વાસ્તવમાં વિવર્ત ઉપાદાન કારણ કહેવાય, જે વાસ્તવમાં પરિણામ આવી રીતે પામ્યા વગર આ જગતના રૂપમાં જણાય છે, એવું એ કહી શકો. એટલે અવ્યાકૃત જે છે એને જ વાસ્તવમાં કારણનું સ્ટેટસ આપવામાં આવ્યું. અને સૂક્ષ્મતરત્વાત, કારણ કે એ કાર્ય જગતની સરખામણીમાં સૂક્ષ્મ છે. કારણ કાર્ય કરતાં સૂક્ષ્મ જ હોય. અને બુદ્ધિ જે છે એને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ, અને અવ્યાકૃત જે છે એના કરતાં પણ સૂક્ષ્મ, કારણ કે એનું કારણ છે ને, માટે એના કરતાં પણ સૂક્ષ્મ કહેવાય. એટલે સૂક્ષ્મતર. અને બ્રહ્મને જાણે કેવું હોય તો કહેવાનું સૂક્ષ્મતમ, બરાબર ને? આ રીતે કહેવાય. બ્રહ્મ તો જાણે અવ્યાકૃતમાં છુપાઈને પડેલું છે, એટલે બ્રહ્મ જાણે એનાથી સૂક્ષ્મ છે એમ. એનીવે એટલે ભાષ્યકાર કહે છે તત્રાપી નિગૂઢાહ સર્વે પદાર્થાહ, તત્રાપી એટલે એની અંદર
એટલે કે અવ્યાકૃત આકાશની અંદર બધા પદાર્થો માયાની અંદર પરિણામી ઉપાદાન કારણની અંદર છુપાઈને રહેલા છે, ત્રણેય કાળની અંદર, અર્થાત પ્રલયાવસ્થા વગેરે. પ્રલયમાં પછી ત્રણ અવસ્થા એવું બોલાય જ નહીં ને. પ્રલયમાં પણ વર્તમાન ને ભૂત અને ભવિષ્ય, પ્રલયમાં પણ એવું ના હોય. પ્રલય એટલે પ્રલય, જ્યાં કાળ પણ લય પામી ગયો એ જ. તો ભાઈ કાળ જ લય પામી ગયો તો પછી બાકી હવે બોલવાનું ભવિષ્ય વર્તમાનને બોલવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો એમ. એટલે આચાર્ય કહે છે ત્રિષુ કાલેષુ સર્વે પદાર્થ, ત્રણેય કાળની અંદર એ પદાર્થો એમાં છુપાઈને રહેલા હોય, કારણ કે કારણ છે એ બધાનું, અને સૂક્ષ્મતર છે એટલે સૂક્ષ્મતર હોવાને કારણે પણ એ છુપાયેલું છે એવું કહેવાય. અને એની અંદર તસ્મિન, એ કારણની અંદર જે સૂક્ષ્મતર છે, કાર્યની કરતાં સૂક્ષ્મ છે વધારે, એની અંદર પણ આ બ્રહ્મ અંતર્ગત છે. આ બધું તમે એમ પેલું આમ સ્થાનની રીતે ના જોશો, આમ કે આ સ્વામીજી કહે છે કે એની અંદર આમ જવાનું એટલે કારણમાં જવાનું પહેલાં, એટલે સૂક્ષ્મતરમાં જઈએ અને પછી એના અંદર જઈએ વધારે અંદર આમ આ દેશની દૃષ્ટિએ અંદર જઈએ અંદર અને પછી છેવટે બ્રહ્મ ત્યાં આપણને દર્શન આપવા માટે બેઠેલું. આવું બધું નહીં, આ તો સમજવાની વાત છે કે ઇવન કારણ પણ જેનું અસ્તિત્વ જે છે બ્રહ્મને કારણે, એ બ્રહ્મ આ સમગ્ર જગત સ્થૂળ જગત છે એનું કારણ એનાથી સૂક્ષ્મ હોય, અને એ સૂક્ષ્મ આ અવ્યાકૃત જે છે માયા જે છે એનું પણ અધિષ્ઠાન જે છે જાણે કે એનાથી પણ સૂક્ષ્મ એમ. એટલે આ રીતે અહીંયા બતાવ્યું. તસ્મિન અંતર્નિહિતમ તદ્બ્રહ્મ, એટલે તસ્મિન અવ્યાકૃતે અંતર્નિહિતમ તદ્બ્રહ્મ. તસ્મિન એટલે અવ્યાકૃત, એ અવ્યાકૃત જે કારણ જે છે એની અંદર અંતર્નિહિતમ એટલે એની અંદર આ બ્રહ્મ ઉપલબ્ધ છે. એટલે ગુહાનો અર્થ તમે અવ્યાકૃત આકાશ કરો તો પણ છેવટે બુદ્ધિ તો બુદ્ધિને જ ઉપલબ્ધિ સ્થાન કહેવું પડશે, કારણ કે આ બુદ્ધિની અંદર જ, કારણ કે અવ્યાકૃત છે એને તો તમે જાણી શકો જ નહીં ને. જે વસ્તુ અવ્યક્ત હોય એને તમે જાણી શકો જ નહીં. એટલે દાખલા તરીકે મેં તમને ઘણીવાર ઉદાહરણ આપું છું કે તમે માખણ કેટલું નીકળશે આ દહીંમાંથી તમને કશી ખબર જ છે કે નહીં એ જ ન ખબર પડે ને આપણને. રહેલું છે તો હવે આપણે જાણીએ એ રીતે બરાબર છે, પણ અનુભવ તો થતો જ નથી ને. ઓળખી શકતા જ નથી કે આ માખણ અહીંયા છે, આ જગ્યાએ રહેલું છે અંદર દહીંમાં. એ તો તમે જ્યારે વલોવેની વ્યક્ત લાગ કરો ત્યારે તમે એને ઓળખો, હા માખણ નીકળ્યું એમ કહો. એટલે આવું છે. એટલે આ અવ્યક્ત વસ્તુ એવી છે, કારણવસ્થા એવી છે, માયા એવી છે કે જેનો તમે કંઈ અનુભવ ન કરી શકો બુદ્ધિના રૂપમાં. અને એ રીતે એટલે એના અંતર્ગત રહેલું બ્રહ્મ તો જાણે અનુભવાય જ નહીં એવું થયું ને. પણ એ કહે છે કે નાના ભાઈ બુદ્ધિ જ ઉપલબ્ધિ સ્થાન છે, અને બુદ્ધિની અંદર આ સમગ્ર જગતને પણ આપણે, જે વ્યક્ત થયેલું જગતને પણ આપણે એનો અનુભવ કરીએ છીએ, અને બ્રહ્મ જે જગતનું અધિષ્ઠાન છે એનો પણ આપણે અનુભવ કરીએ છીએ. બ્રહ્મ જે આ જગતનું વિવર્તોપાદાન કારણ છે, પરિણામ પામ્યા વગર જે જગતના રૂપમાં જણાઈ રહેલું છે, એને ક્યાં જાણીશું? તો કે બુદ્ધિમાં. કેમ? તો કે બુદ્ધિમાં જ તમે આ જગતને જાણો છો. જગતનો અનુભવ બીજે ક્યાંય નહીં થાય. જગતનો અનુભવ કેવળ તમને બુદ્ધિમાં જ થાય છે. તો એ જગતનું અધિષ્ઠાન જે રહેલું છે એનો અનુભવ ક્યાં થશે? બુદ્ધિમાં જ થશે એમ. એટલે બુદ્ધિ ઉપલબ્ધિ સ્થાન છે. અવ્યાકૃત બરાબર છે બધું, પણ છેવટે ઉપલબ્ધિ સ્થાન બ્રહ્મનું તો બુદ્ધિ જ છે. અવ્યાકૃતમાં તો કશું, અવ્યાકૃત પોતે જ ન જાણી શકીએ આપણે આ રીતે એનો, જેવી રીતે અત્યારે જગતનો અનુભવ થાય છે એવી રીતે અવ્યાકૃતનો અનુભવ તો ન થાય. મેં તમને કહ્યું ને, માટે અવ્યાકૃતમાં અંતર્ગત બ્રહ્મ રહેલું છે તો હવે કેવી રીતે જાણવું? અવ્યાકૃતનો જ અનુભવ ન થતો. એટલે કહ્યું ભાઈ અવ્યાકૃત જ વ્યાકૃત બને છે આ જગત, અને જગતનું જ વિવર્ત ઉપાદાન કારણ વાસ્તવમાં બ્રહ્મ જ છે. અને માટે જ્યાં જગત જ્યાં જે તે નામરૂપ ઉપલબ્ધ છે ત્યાં જ એના અધિષ્ઠાન રૂપે બ્રહ્મ પણ ઉપલબ્ધ છે. પણ જગતનો અનુભવ ક્યાં થાય છે? તો કે જગતનો અનુભવ અહીંયા થાય છે બુદ્ધિમાં. તો પછી એ જગતના અધિષ્ઠાનનો અનુભવ પણ ક્યાં આપણે થાય? તો કે બ્રહ્મ બુદ્ધિમાં. એટલે બુદ્ધિ ઉપલબ્ધિ સ્થાન છે શેનું? બ્રહ્મનું. અર્થાત બુદ્ધિમાં જ્ઞાન થાય. બુદ્ધિમાં જે અહમના રૂપમાં જે પ્રગટ થાય છે ત્યારે આપણે જાણી શકીએ કે હું બ્રહ્મ છું. અજ્ઞાન હોય, અંધકાર હોય તો આપણે કહીએ કે હું જ્ઞાતા છું, અહંકાર છું. અને અજ્ઞાન દૂર થાય તો હું કહું કે હું જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનું અધિષ્ઠાન. હા, આ ત્રણે બુદ્ધિની જ વૃત્તિઓ છે ને, ત્યારે એને આપણે અખંડાકાર વૃત્તિ કહીએ. ચાલો એ બધું આવવાનું જ છે. અખંડાકાર વૃત્તિ એટલે શું સ્વામીજી? ખંડ પણ બુદ્ધિનો જે વિષય બને એ તો મર્યાદિત વસ્તુ હોય. તો બ્રહ્મ બુદ્ધિનો વિષય બને બની જ ના શકે, કારણ કે એ તો જડ વસ્તુ બને. તો બ્રહ્મજ્ઞાન એટલે શું?
કે બુદ્ધિવૃત્તિનો વિષય, જેમ ઘટક જ્ઞાન એટલે બુદ્ધિવૃત્તિનો વિષય ઘડો, તો ઘટક જ્ઞાન. તો બ્રહ્મજ્ઞાન એટલે શું? જે બુદ્ધિવૃત્તિનો વિષય વાસ્તવમાં હતા, એટલે કે વૃત્તિનો વિષય બ્રહ્મ. વૃત્તિનો વિષય બ્રહ્મ બને તો પછી વાસ્તવમાં ઘડાની જેમ એ મર્યાદિત, એટલે એ નહીં ભાઈ. બુદ્ધિમાં ની જે વૃત્તિઓ છે, આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ, બધી જ જ્ઞાન મતલબ એ બધી વૃત્તિઓ જે છે એનું અધિષ્ઠાન હું બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાન. સમજી ગયા? એટલે કે અજ્ઞાન નિવૃત્તિ થાય ત્યારે તમે જાણો કહો આ બધી વૃત્તિઓનું અધિષ્ઠાન, સાક્ષી વૃત્તિઓનો સાક્ષી છે એ વાસ્તવમાં હું જ બ્રહ્મ છું. એને બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ કહેવાય. ચાલો એ તો જોઈશું, આગળ આવવાનું છે. એટલે ભાષ્યકાર અહીંયા વાસ્તવમાં કહે છે કે આપણે બે અર્થ છે, બરાબર છે. અવ્યાકૃત આકાશ એને જ તમે ગુફા કહો, અથવા બુદ્ધિને ગુફા કહો, અને એ ગુફાની અંદર અવ્યાકૃત આકાશ એનું કારણ રહેલું છે, બુદ્ધિનું પણ કારણ રહેલું છે, અને ત્યાં બ્રહ્મ વાસ્તવની અંદર અંતર્ગત છે. એવું જે તમે અર્થ કર્યો એના કરતાં પહેલો અર્થ સારો છે, બુદ્ધિરૂપી ગુફા અને એની અંદર રહેલું અવકાશ, એટલે બુદ્ધિમાં રહેલું આ જે અવકાશ છે, પરમ આકાશ, એ વાસ્તવમાં ત્યાં બ્રહ્મ રહેલું છે. એ જે કહ્યું એ યોગ્ય છે. પણ એ તો પછી એ બુદ્ધિમાં રહેલા અવકાશને તમે પરમ કેમ કહો છો? એટલે એનું પછી કારણ વગેરે આપશે, પછી ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.